બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં સીએમઓ એએમસી અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ગુજરાતમાં આજે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદ અને ગાંધીનગર સ્થિત અનેક મહત્વપૂર્ણ સરકારી અને સામાજિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તેમજ આરએસએસ કાર્યાલયને નિશાન બનાવી ધમકી આપવામાં આવી છે। ધમકીભર્યા ઈમેલ મળતા જ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર ધમકીભર્યા ઈમેલમાં મોકલનારે પોતાનું કનેક્શન ખાલિસ્તાન સાથે હોવાનું દર્શાવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઈમેલમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સ્થાનિક કારંજ પોલીસ મથકના સત્તાવાર ઈમેલ આઈડી પર મોકલવામાં આવી હતી, જ્યારે આરએસએસ કાર્યાલય માટે સાંજે 5 ને 11 વાગે બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ઈમેલના સ્ત્રોતોની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે સતર્ક બની ગઈ છે અને તમામ ધમકીઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષા કારણોસર સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।